આજ રોજ આપણે પ્રથમ મહાનગરપાલિકાની અંદર મેયર, ડિપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસકોના નેતાની અમારી પાંચોની વરણી થઈ છે. અમે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. આમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા પ્રદેશના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી, આપણા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્રી, મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપના ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ યોદાણી, આપણા પ્રભારી હલ્દીભાઈ ચૌધરી, આવું સૌનો આભાર વ્યક્ત કરી છે. અને પ્રથમ મહાનગરપાલિકાની અંદર અમને પાંચેને અમારા ઉપર જવાબદારી સોંપી છે. એમાં અમે ક્યાંય પણ અમે કચાશ નહીં રાખી અને ગાંધીધામ મહાનગરની અંદર વિકાસના કામ વધુમાં વધુ ગતિ હાલે એ અમે પ્રયાસો કરશું. પ્રથમમાં પાણી, ગટર, રોડ, લાઇટિંગ એમાં પ્રથમ પ્રાયોરિટી આપશું અમે. ઈ કામ ચાલુ છે, જલ્દીમાં જલ્દી અમે પૂર્ણ કરવાની ખાતરી આપી છે અને કોઈ વિકાસની કુડી ખટતી કરી અમે પૂર્ણ કરશું. પાર્ટી દ્વારા મને આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે માટે હું પાર્ટીના શીર્ષ નેતૃત્વ, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યપ્રધાન આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન સાહેબ, કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ગાંધીધામ વિસ્તારના MLA શ્રીમતી માલતીબેન મહેશ્વરીજી, જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય શ્રી ભીમજીભાઈ જોધાણી, ધવલભાઈ આચાર્ય, પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી અને શહેરના હોદ્દેદારશ્રીઓ, અન્ય કોર્પોરેટર શ્રી અને કાર્યકર્તાઓ જેમને મારા પર વિશ્વાસ રાખી અને જે મારી વરણી કરવામાં આવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાતરી આપું છું કે આગળના દિવસોમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેને હું વેગ આપી અને જલ્દીમાં જલ્દી પૂરા થાય એવા પ્રયાસો કરીશ અને ગાંધીધામની પ્રજાને પ્રાથમિક સવલતો સારી રીતે મળી રહે અને કોઈ પ્રજાને તકલીફ ના થાય એના માટે હું દિવસ રાત પ્રયત્નો કરતો રહીશ. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ગાંધીધામ વાસીઓએ, નગરજનોએ આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ આ મંત્રને ઝીલીને એમના પર ભરોસો મૂકીને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, આદરણીય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ જે ભારતીય જનતા પાર્ટીને અમિતભાઈ શાહ સાહેબના જે હંમેશા માર્ગદર્શન આશીર્વાદ રહ્યું છે, નીતિન નવીનજીનો પણ જે પ્રેમ આ ગુજરાત પર અને કચ્છ જિલ્લા ઉપર રહ્યો છે, એના પરિણામ સ્વરૂપે ગાંધીધામની જનતાએ પણ પ્રતિસાદ આપીને પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ભેટ એ ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાની જો ભેટ કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના લોકલાડી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આપી છે. અને એના પછી જે વિકાસને વેગ મળ્યો છે, લોકોએ નજરે જોયું છે અને એના પર ભરોસો રાખી અને આ જે પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાયો છે એ બદલ હું ગાંધીધામ નગરના નગરજનોનો ખૂબ ખૂબ આભારી છું. કાર્યકર્તાઓનો પરિશ્રમ અને જિલ્લાના સંગઠનનો પણ ખૂબ ખૂબ મહેનત કરી છે, એનું પરિણામ છે. અને ભારતીય જનતા પાર્ટી એની પરંપરા મુજબ કોઈ એક વ્યક્તિ નિર્ણય ન કરતા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો અહીંયા ગાંધીધામમાં આવી સૌ કોર્પોરેટર, નવા ચૂંટાયેલા સૌ સદસ્યો, સમાજના આગેવાનો સૌનો મત જાણી અને એક મત થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ જે ગાંધીધામના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણી એમની જે જવાબદારી અહીંયા સોંપી છે, નવીનભાઈ જરૂર ડેપ્યુટી મેયર અને તેજસ્વી શેઠ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શ્રી સુરેશભાઈ દવા દંડક અને શાસક પક્ષના નેતા એ તરીકે જે ભરતભાઈને જવાબદારી સોંપી છે, આ ખૂબ સારી ટીમ ગાંધીધામને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આપી છે
મને ભરોસો અને વિશ્વાસ છે આ કાર્યકર્તાઓમાં કે ટીમ ગાંધીધામ બની અને ગાંધીધામના જે કોઈ વિસ્તારમાં હજી પણ જે નવા વિસ્તારો આવ્યા છે એમાં વિકાસથી હજી પણ જે વિસ્તાર વંચિત હશે એને પ્રાથમિકતા આપી અને 1 કરોડમાં ગાંધીધામને વિકસિત બનાવવા માટે સુપેરે કામ કરશે અને માં આશાપુરાના આશીર્વાદ એમના પર રહેશે એવી મને પાક્કી શ્રદ્ધા અને વિશ્વાસ છે.